હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 દોરવણી ના અંતિમ બે પ્રશ્નોની વાત આજે કરવાની છે. દોરવણીનું ચોથું તત્વ માહિતી સંચાર. કોઈ પણ ધંધાદારી એકમોની અંદર માહિતીઓનું સતત અવિરતપણે આપલે થતી હોય છે અને એ સતત અને અવિરત આપલે થતી હોય એ દરમિયાન એ માહિતીઓમાં કેટલીક ક્ષતિઓ, ભૂલો કે ખામીઓ રહેવાની સંભાવના હોય છે. તો જ્યારે પણ કોઈ પણ ધંધાના સંચાલકો ધંધાની અંદર માહિતી સંચાર થાય એ દરમિયાન સંચાલકોએ, અધિકારીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે માહિતીમાં અવરોધ પેદા થઈ શકે એ બાબતો માટે આપણને 9 જેટલા અવરોધો અહીંયા દર્શાવેલા છે કે આ અવરોધો આવે ત્યારે ઉપરી અધિકારીઓએ ખાસ ધ્યાન દેવું જેથી કરીને માહિતી સંચાર અવરોધાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 ગુણમાં પણ પૂછી શકે અને 3 ગુણમાં પણ પૂછી શકે. માહિતી સંચારમાં જે માહિતી સંચારનું કામ છે એ અધિકારીઓ અને કામદારોની કાર્યનિષ્ઠા બાબત ઉપર આધાર રાખે છે. એ કર્મચારીની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર એનો આધાર રહેલો છે માહિતી સંચાર. અને બીજું કે માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ છે, એટલે એમાં માનવીય મર્યાદાઓ રહેવાની, જેમ કે ભૂલી જવું અથવા અનુમાનો, લાગણી, અસમજ, અવિશ્વાસ, ડર આવી અનેક પ્રકારની માનવીય મર્યાદાઓ એની સાથે જોડાયેલી હોય છે. આ દરેકને ધ્યાનમાં લઈને ઉપરી અધિકારીએ માહિતી સંચારને ચેક કરવી જોઈએ અને પછી તેનો અમલ કરવો જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણી સામે 9 જેટલા માહિતી સંચારના અવરોધો આપણને આપેલા છે. તેમાં સૌથી પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. સ્પષ્ટ આયોજનનો અભાવ એટલે ધંધાની અંદર જુદા જુદા વિભાગો સુધી યોગ્ય રીતે માહિતી પહોંચે એવું ધંધામાં આયોજન હોવું જોઈએ. જો આવું આયોજન ન હોય તો ધંધાના દરેક વિભાગો સુધી યોગ્ય સંદેશાઓ પહોંચાડી શકાતા નથી. એટલે જ્યારે આયોજનમાં માહિતી સંચારના આયોજન અસ્પષ્ટ હોય તો ત્યારે એના લીધે માહિતી સંચારનો હેતુ માર્યો જાય છે. એટલે પહેલું ખાસ ધ્યાનમાં લેવાનું, સ્પષ્ટ આયોજનનો અભાવ હશે તો માહિતી સંચાર બરોબર થતું નથી. બીજું ભાષાંતરની ભૂલો. ધંધાકીય એકમની અંદર આ ઉપરી અધિકારી છે એટલે કે BOD છે, એની નીચે આ HOD છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, અને એની નીચે છે આ મેનેજર. હવે ધારો કે એ BOD તરફથી HOD ને જે સંદેશો મળે છે એ અંગ્રેજી ભાષામાં મળે છે, તો હવે આ મેનેજર છે એ માત્ર ગુજરાતી સમજી શકે છે, તો HOD એ એનું ટ્રાન્સલેશન કરીને, અંગ્રેજીનું ટ્રાન્સલેશન કરીને એમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું પડશે. તો એવા સંજોગોમાં અહીંયા અંગ્રેજીમાં જે અર્થ હતો એ અર્થ અહીંયા બદલાવવો જોઈએ નહીં. એ ખાસ તકેદારી રાખવી અને જ્યારે આવું ભાષાંતર થાય ત્યારે એની 2 થી 3 વાર ચકાસણી પણ કરી લેવી જોઈએ. એટલે ભાષાંતરની ભૂલો પણ થવાની સંભાવના છે, એનું ખાસ ધ્યાન રાખવું. ત્રીજું, અસ્પષ્ટ સંદેશાઓ. ઘણી વખત ઉપરી અધિકારીઓ તરફથી તાબેદારોને, મધ્ય સપાટીના અધિકારીઓ કે તળ સપાટીના કર્મચારીઓ ને સંદેશાઓ મોકલવામાં તો આવે, તે સંદેશાઓ તાબેદારોને મળી પણ જાય, પણ જ્યારે એ તાબેદારો સંદેશાઓને વાંચે તો એ સ્પષ્ટ કોઈ નિર્ણય પણ આવી શકતા નથી. એટલે કે સંદેશાઓને સ્પષ્ટ રીતે સમજી શકતા નથી, એ સમજવામાં અવઢવ અનુભવે છે. આવું ક્યારે બને છે? જ્યારે અસ્પષ્ટ સંદેશાઓ લખાયા હોય, ચોક્કસ સંદેશાઓ ન હોય કે આ જ વસ્તુ છે જે સામેવાળા વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય. ઉદાહરણ તરીકે કોઈ એકમની અંદર વિભાગીય અધિકારીએ એના 20 મેનેજરોને મીટિંગ લેવાની હતી, તો એવા સંજોગોમાં એને બધાને સંદેશો મોકલ્યો કે આવતીકાલે 8 વાગ્યે મીટિંગ છે. આવો સંદેશો દરેકને મળી પણ ગયો, દરેકે વાંચી પણ લીધો, પણ દરેક વ્યક્તિ શ્યોર ન થઈ શક્યા કે એક્ઝેક્ટલી મીટિંગ ક્યારે છે, કારણ કે 8 વાગવાનું કામ સવારે પણ અને સાંજે પણ થાય. એટલે સવારે 8 એટલે AM
અને સાંજે 8 એટલે PM, તો એનો ઉલ્લેખ ન હોવાને કારણે કર્મચારીઓ એ સ્પષ્ટ સમજી શકતા નથી. એટલે આવા અસ્પષ્ટ સંદેશાઓ પણ ઘણીવાર માહિતી સંચારને અવરોધે છે. ચોથું, અસ્પષ્ટ અનુમાન. ધંધાકીય એકમની અંદર કેટલાક સંદેશાઓ એ અનુમાનો પર આધારિત હોય છે. અનુમાનો એટલે ધારણાઓ, જે કર્મચારીઓએ બજારમાંથી પ્રાપ્ત થયેલી માહિતી ને આધારે અનુમાનો કે ધારણાઓ કરે છે, અને એ ધારણાઓ કે અનુમાનોને આધારે સંદેશાઓ તૈયાર કરે છે. હવે જે કર્મચારીએ આ અનુમાનો બજારમાંથી લીધા છે એ જો સાચા ન હોય તો, ખરેખર બજારમાં જઈને એને અનુમાનો ન લગાડ્યા હોય તો એના દ્વારા તૈયાર થયેલા સંદેશાઓ પણ કેવા રહેશે? ખોટા. એટલે કે કર્મચારી બજારમાંથી માહિતી મેળવે, તે માહિતીને આધારે અનુમાનો લાગે અને અનુમાનોને આધારે આપણે સંદેશા બનાવીએ. હવે આ કર્મચારી બજારમાં જતો જ નથી, ડાયરેક્ટ અનુમાન લગાડી દેશે, તો એના દ્વારા તૈયાર થતો સંદેશો પણ કેવો રહેશે? ખોટો, જે માહિતી સંચારનો હેતુ સિદ્ધ કરી શકતું નથી. એટલે ત્યાં આપણને અસ્પષ્ટ અનુમાનોને કારણે પણ માહિતી સંચાર અવરોધાઈ શકે. ત્યાં ખરેખર ચેક કરી લેવું જોઈએ કે કર્મચારી બજારમાં જઈને માહિતી મેળવી છે, એના આધારે અનુમાન લગાડ્યું છે કે નહીં, એની ખાસ તકેદારી રાખવી પડે. પાંચમું, યોગ્ય સમયનો અભાવ. દરેક સંદેશાઓને યોગ્ય સમયે પહોંચે, કર્મચારી સુધી દરેક સંદેશાઓ યોગ્ય સમયે પહોંચે તો કર્મચારી તેનો વ્યવસ્થિત રીતે અમલ કરી શકે છે. એટલે એના માટે સંદેશાઓનો સમય નક્કી હોવો જોઈએ, અને કોઈ પણ કર્મચારીને સંદેશો મળે ત્યાર પછી એને સમજવા માટે થોડોક સમય એને આપવો જોઈએ. એટલે તાત્કાલિક તમે સંદેશો આપો અને તાત્કાલિક એનું અમલીકરણ કરવાનું હોય તો ક્યારેય શક્ય બનતું નથી. એટલે એના માટે સંદેશો કર્મચારીને મળે અને પછી એ કામ કરવા વચ્ચેનો સમયગાળો નક્કી કરવો પડે કે સંદેશો કર્મચારીને મળ્યા પછી એ કામનો અમલ કરવાની વચ્ચે 10 થી 12 કલાક કે 24 કલાક જેટલો સમય મળવો જોઈએ, જેથી કર્મચારી એને સમજી શકે છે. એટલે જ્યાં સમયનો અભાવ હશે તો ત્યાં માહિતી સંચારનો એટલો અમલ થઈ શકતો નથી, કેમ કે કર્મચારીને સંદેશો મળે તાત્કાલિક એને અમલ કરવાનો થાય તો હજી તો એ સંદેશાને સમજી શક્યો જ નથી, તો એનો અમલ ક્યાંથી કરી શકવાનો? એટલા માટે એ તકલીફ થઈ શકે. માહિતીનો અતિભારણ. ધંધાકીય એકમની અંદર ઘણા બધા વિભાગો હોય, ઘણા બધા ઓફિસો હોય, ઘણા બધા અધિકારીઓ હોય. દરેક પાસે સંદેશાઓની આપ-લે કરવાનું કામ એક જ વ્યક્તિ દ્વારા થતું હોય છે. દરેકના પત્રો પહોંચાડવાનું, સંદેશાઓ મોકલવાનું એક જ વ્યક્તિ દ્વારા કામ થતું હોય, તો ત્યાં એક કર્મચારીનો કાર્યબોજ વધી જાય છે. એટલે ઘણીવાર એવું બને કે આ વિભાગનો પત્ર આ વિભાગને મળી જાય, આ વિભાગનો પત્ર આ વિભાગને મળી જાય, એટલે ત્યાં એ ભૂલો થવાની સંભાવના છે. એટલે ખાસ તકેદારી રાખવાની કે જે માહિતી સંચાર કરનાર વ્યક્તિ છે એના પર કાર્યનો બોજ ન પડવો જોઈએ, નહીં તો સંદેશાઓની અદલાબદલી થઈ શકે છે, અને જેથી આપણે જે સંદેશાઓ ખરેખર જે જગ્યાએ પહોંચાડવાના છે ત્યાં પહોંચાડી શકતા નથી. એટલે ત્યાં માહિતીનો અતિભારણ પણ અસર કરી શકે છે. પછી સંદેશા પ્રત્યે દુર્લક્ષ. ધારો કે ધંધાકીય એકમની અંદર કોઈ નવી ટેકનોલોજી કે નવા સંશોધનો આવ્યા છે, હવે એને એપ્લિમેન્ટ આપણા ધંધામાં કરવાનું છે, તો એના માટે વિભાગીય અધિકારીએ એના 15 જેટલા મેનેજરો છે એને મીટિંગમાં બોલાવ્યા. હવે 15 મેનેજરોને નવી ટેકનોલોજી, નવા સંશોધનોની માહિતી આપવાની હતી, જે આવતીકાલથી એનો અમલ કરવાનો છે. પણ એ 15 માંથી 2 થી 3 જે મેનેજરો છે એને ગંભીરતાથી લેતા નથી, એના એ સંદેશાને ધ્યાનમાં લેતા નથી, મીટિંગમાં ધ્યાન નથી આપતા. હવે બીજા દિવસે જ્યારે એનો અમલ કરવાનો થશે તો બાકીના 10-12 જે મેનેજરો છે એ બરાબર એનો અમલ કરી શકશે, કેમ કે મીટિંગમાં હાજર હતા, એને સંદેશાઓને દુર્લક્ષ નહોતું કર્યું. પણ જ્યારે બાકીના 2-3 છે એ સંદેશાઓને ગંભીરતાથી નહોતા લયા, જેથી કરીને એ કામ કરવા માંડવા છે. એ 3 નું કામ અટકે છે, એની સામે 12 નું કામનું મૂલ્ય પણ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય. એટલે એ બાબતમાં ખાસ તકેદારી રાખવી કે જ્યારે કોઈ નવા સંદેશાઓ કે માહિતી આપવાની હોય તો એવરી પર્સન એમાં ભાગ લે, પાર્ટિસિપેટ થાય અને એને પૂરી રીતે સમજે. તો એનાથી ધ્યાન રાખવાનું છે સંચાલકોએ. અને 8મું છે અયોગ્ય માધ્યમની પસંદગી. ઘણીવાર કર્મચારીઓ પાસે ઘણા બધા માહિતી સંચારના સાધનો હોય છે, પણ કયા સમયે કયું માહિતી સંચારનું સાધન વાપરવું એના માટે પણ ખાસ વિચારવું જોઈએ. ધારો કે તમારી મીટિંગ છે, કોઈ એકમની અંદર વિભાગમાં કર્મચારીની મીટિંગ હોય, તો આપણી પાસે છે ને મોબાઈલ છે, જેમાંથી આપણે કોલ કરી શકીએ, જેમાંથી આપણે SMS કરી શકીએ, જેમાંથી આપણે ઈમેલ કરી શકીએ,
ત્રણેય વસ્તુ સંદેશાવ્યવહારની જ છે, પણ ત્રણેયનો કઈ કઈ જગ્યાએ ક્યારે ઉપયોગ કરવો ને એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. જો તમારે 2 દિવસ પછી મીટિંગ કરવી છે અને બધા કર્મચારીની મીટિંગમાં બોલાવવા છે તો દરેકને તમે ઈમેલ કરી શકો, કારણ કે 2 દિવસમાં એકવાર ઈમેલ ચેક થશે. તમારે 10 થી 12 કલાકમાં કે 5-7 કલાકની પછી તમારે મીટિંગ કરવી છે, તમે એને SMS કરી શકો. પણ તમારે 1 કલાકમાં જ મીટિંગ કરવી છે તો તમારે એને કોલ જ કરવો પડશે. આ યોગ્ય સમય છે, આ યોગ્ય માધ્યમ છે. તો 1 કલાકમાં તમારે મીટિંગ કરવી છે અને તમે એને દરેકને ઈમેલ કરો છો તો એ ઈમેલ દરેકને મળશે નહીં, મળશે તો દરેક વ્યક્તિએ જોશે નહીં, તો મીટિંગ તમારી થશે નહીં. એટલે ખાસ અયોગ્ય માધ્યમની પસંદગી થાય ન થાય એની તકેદારી રાખવી જોઈએ. અને અવિશ્વાસ ને ડર, ઘણીવાર કર્મચારીઓમાં અવિશ્વાસ અને ડરને કારણે પણ ખોટા રિપોર્ટ કે ખોટી માહિતી ઉપરી અધિકારીઓને પ્રાપ્ત થાય છે. કેવી રીતે એની વાત કરીએ તો ધારો કે કોઈ એકમની અંદર આ ઉપરી અધિકારી છે અને આ તાબેદાર છે, જેને રોજના 10 એકમો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. હવે ધારો કે અત્યારે એની કામ એકમો તૈયાર થયા છે 8, એને કીધું છે કેટલાનું 10 નું, પણ તૈયાર કેટલા થયા છે 8. હવે આ કર્મચારી ઉપર રિપોર્ટ મોકલશે 10 નું. શા માટે? કે એ બાબતમાં વિચાર છે કે ભૂતકાળમાં જ્યારે આપણને 10 એકમો આપ્યા હતા અને આપણે 8 એકમો તૈયાર કર્યા હતા અને 8 એકમોનો રિપોર્ટ મોકલ્યો તો આપણને દંડ થઈ ગઈ, સજા થઈ. તો આજે પણ એવું થયું છે કે 10 એકમો કીધા છે અને 8 એકમો તૈયાર થયા છે. જો આજે આપણે રિપોર્ટ અધૂરો આપીશું એટલે 8 એકમનો રિપોર્ટ આપીશું તો આજે પણ આપણે દંડ કે શું થશે? સજા. એટલે આ દંડ કે સજા ના ડરને કારણે એ કામ ઓછું થયું છે પણ રિપોર્ટ કેવો આપશે? પૂરો. તો જેના કારણે માહિતી સંચારનો હેતુ સફળ થતો નથી. એટલે અવિશ્વાસ અને ડર પણ ઘણી વખત કર્મચારીઓને ખોટી માહિતી આપવા માટે પ્રેરે છે. એનું પણ ખાસ ધ્યાન સંચાલકોએ, માલિકોએ રાખવું પડે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે ને માહિતી સંચારના અસરકારક માહિતી સંચારના અવરોધો, એટલે કે સારામાં સારી માહિતી સંચાર કરવામાં તમને કઈ તકલીફ પડી શકે, તો આ 9 જે અવરોધો છે એ 5 ગુણમાં પણ પૂછી શકે અને 3 ગુણમાં પણ પૂછી શકે. અને હવે આપણો છેલ્લો પ્રશ્ન આ પ્રકરણનો કે આ અવરોધો જે છે એને કેવી રીતે દૂર કરી શકાય, તો એના આપણને અહીંયા મુદ્દાઓ આપેલા છે કે માહિતી અવરોધાય છે. આ પ્રશ્ન પણ ઘણીવાર 3 ગુણમાં પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આને પણ ખાસ ધ્યાનમાં લેવું. અવરોધો કેવી રીતે દૂર કરી શકાય એના ઉપાયો છે. તો અહીંયા જે મેં વાત કરી એની અંદર ઉપાયની જ વાત કરી હતી, બધા જ ચર્ચા આપણે એ જ કરી. ફરીવાર એની વાત કરીએ. પહેલી વસ્તુ, માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. એટલે કે આપણા માહિતી સંચારનું તંત્ર એવું ગોઠવવું જે માહિતી વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ હોય. જેવું માળખું એવું માહિતી સંચાર, જેથી મુશ્કેલી થાય નહીં. બીજું, માહિતી આપનાર જે માહિતી આપે એ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ, જેથી માહિતી મેળવનાર સારી રીતે એને શું કરી શકે? સમજી શકે. સ્પષ્ટ માહિતી મોકલશો તો સામેવાળો વ્યક્તિ પણ સમજી શકે. ત્રીજું, માહિતી પ્રસારણના જે જુદા જુદા માધ્યમો છે એની અસરકારકતા જુદી જુદી છે. એટલે માહિતી પ્રસારના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. મેં હમણાં વાત કરી તેમ મોબાઈલ, SMS, ઈમેલ જેવા પ્રકારનો સમય કે પ્રકારનું માધ્યમ. ચોથું, માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આપવાની અને લેવાની બંનેની પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે એવી વ્યવસ્થા કરવાની છે. એટલે એવું આયોજન કરવાનું, સુઘડ આયોજન અને માળખું ઘડવું જોઈએ. પાંચમું, માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે. માહિતી આપનાર અને માહિતી લેનાર બંને એકબીજા પર સહકાર આપતા હોવા જોઈએ, બંને એકબીજા પર શ્રદ્ધા રાખતા હોવા જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. છઠ્ઠું, માહિતી પહોંચાડવામાં વિવિધ સ્થળો માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ કેવી હોવી જોઈએ? ટૂંકી હોવી જોઈએ, જેથી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અથવા માહિતી પ્રસારમાં વિલંબ ન સર્જાય. એટલે વહન રેખા કેવી હોવી જોઈએ? ટૂંકી. 7, માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. 8, માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. ધંધામાં જે માહિતી સંચાર થાય એ ધંધાકીય એકમના હેતુની સાથે સંલગ્ન હોવું જોઈએ, જેનાથી હેતુ સિદ્ધ કરી શકાય. 9, બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ
વધારે છે, તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. એટલે બિનજરૂરી માહિતી ધ્યાનમાં લેવાની નથી, માત્ર ધંધા માટે જરૂરી હોય એવી જ માહિતીને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. 10મું, માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ, સતત ચકાસણી કરવી જોઈએ, જેથી બદલાતા પ્રવાહોને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય અને મુશ્કેલીઓને દૂર કરી શકાય. એટલે સતત એની વોચ રાખવાની, સતત એનું મૂલ્યાંકન કરવાનું રહેશે. અને 11, માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. જ્યારે પણ કોઈ માહિતી સંચાર થાય તો એ માહિતી આપનાર વ્યક્તિ કે લેનાર વ્યક્તિ નું પોતાનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. એનો હેતુ માત્ર ધંધાકીય કામના હેતુઓને સિદ્ધ કરવા પ્રત્યેનો જ ઉદ્દેશ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 નો જે છેલ્લો લેક્ચર પૂરો કરીએ, જેમાં છેલ્લા 2 પ્રશ્નોની વાત કરીએ, અહીંયા આપણું પ્રકરણ નંબર 6 પૂર્ણ થાય છે. આવતા વિડિયોથી આપણે પ્રકરણ નંબર 7 ની આપણે શરૂઆત કરીશું, જે ખૂબ ટૂંકું પ્રકરણ છે અને સંચાલનનો જે બેઝિક પરિચયનો ખ્યાલ એ 7મા પ્રકરણથી પૂર્ણ થશે. ત્યાર પછી આપણે પેટા સંચાલનમાં આગળ વધીશું. અહીંયા આપણો 6 નંબરનું પ્રકરણ પૂર્ણ થાય છે.